સુપ્રીમ કોર્ટે આજે ગીર સોમનાથ ખાતે 28 સપ્ટેમ્બરના રોજ સત્તાવાળાઓ દ્વારા મુસ્લિમ ધાર્મિક અને રહેણાંક સ્થળોને ગેરકાયદેસર રીતે તોડી પાડવાના આક્ષેપ કરતી તિરસ્કારની અરજી પર ગુજરાત રાજ્ય પાસેથી જવાબ માંગ્યો. જોકે સુપ્રીમે ડિમોલિશન રોકવા યથાસ્થિતિનો વચગાળાનો આદેશ પસાર કરવાનો ઇનકાર કર્યો. જસ્ટિસ BR ગવઈ, KV વિશ્વનાથની બેન્ચ પ્રભાસ પાઠકના પટણી મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા ટ્રસ્ટ સમસ્ત પટણી મુસ્લિમ જમાત દ્વારા દાખલ કરવામાં આવેલ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વરિષ્ઠ એડવોકેટ સંજય હેરગેએ જણાવ્યું હતું કે આ મુદ્દો 1309થી પહેલાના માળખાને લગતો છે. પક્ષકારોને જારી કરાયેલ નોટિસમાં કોઈ ડિમોલિશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સત્તાવાળાઓની કાર્યવાહી સુપ્રીમ કોર્ટના 17 સપ્ટેમ્બરના આદેશથી વિરુદ્ધ હતી, જેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે કોર્ટની પૂર્વ મંજૂરી વિના કોઈ ડિમોલિશન ન કરવું જોઈએ. સોમનાથ મંદિરની બાજુમાં આવેલ સર્વે નંબર 1851 અને 52, જેનો કુલ ક્ષેત્રફળ 102 એકર જેવું થવા થાય છે અને એની કિંમત 320 કરોડ જેવી થવા થાય છે, તેમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ થઈ ગયું હતું. આ અતિક્રમણમાં કોમર્શિયલ દબાણો હતા, રેસિડેન્શિયલ હતા, ધાર્મિક દબાણો પણ હતા. અમે 4 તબક્કામાં આ દબાણો દૂર કર્યા છે. પહેલા તબક્કો 8-10-2023 ના હતો, તેમાં અમે 26 જેટલા કોમર્શિયલ દબાણો દૂર કરેલ. બીજો તબક્કો છે 27/1/2024 કરેલ, જેમાં કાચા પાકા મકાનો હતા 174, તે દૂર કરવામાં આવે. ત્રીજો તબક્કો 6/8/24 ના રોજ કરવામાં આવેલ, જેમાં 40 જેટલા જે રહેણાંકના મકાનો કાચા પાકા તે દૂર કરે છે. અંતિમ તબક્કો જે છે 28/9/2024 રોજ કરવામાં આવેલ, જેમાં અમે 9 જેટલા ધાર્મિક દબાણો અને મુસાફરખાના 45 જેવા દબાણો દૂર કરેલ છે. આ જે દબાણ છે એ કોઈ ધર્મ વિશેષ કે એવું કોઈ નથી હોતું. આમાં તમામ સમુદાયના લોકોનું આમાં દબાણ હતું અને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર સરકારી જમીન છે એ આ ખુલ્લી કરાવવામાં આવેલ છે. આમ જે લોકો છે એ જે દબાણથી ત્રસ્ત થઈને જ્યાં રજૂઆત કરે છે, એના આધારે અમે કુલ 145 ગામોમાં દબાણની ડ્રાઈવ રાખી અને 38 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાવી છે, જેની બજાર કિંમત 551 કરોડ જેટલી થવા થાય છે અને 3095 દબાણો છે એ અમે દૂર કરાવેલા છે. હજી રોજની એવરેજ 5 થી 6 ફરિયાદો લોકોની આવે છે. લોકો એક નાનો સમુદાય છે, નાનો વર્ગ છે, નાની સંખ્યાના લોકો છે, દબાણો કરે છે. ગોચરનું દબાણ કરી લે, સરકારી જગ્યાઓ છે, રસ્તાઓનું દબાણ હોય, લોકોને આવવા જવા મુશ્કેલી પડે, પાણી ભરાઈ જાય ખેતરોમાં, લોકો એક પાક ના લઈ શકે, આવા અનેક સમસ્યાઓ મુઠ્ઠીભર લોકો દબાણ કરે છે એના કારણે થાય છે. જે પણ હજી અમારી પાસે 140 જેટલા ગામોની અરજીઓ હજી અમારી પાસે પેન્ડિંગ છે ને રોજની 3-4 મેં કીધું એમ અરજીઓ આવે જ છે. એટલે થોડા લોકો, અમારી લોકોને અત્યારે અપીલ છે કે ભાઈ અમે અત્યારે દરેક નીચે સૂચના આપવાના છે અમારા તાલુકા મથકના અધિકારીઓને, એમાં મામદાર છે, થાણા અધિકારી છે, તાલુકા અધિકારી છે, કે તમારા આ ગામો છે એમાં આટલી અરજીઓ છે, તમે જે દબાણોને સમજાવો કે ભાઈ તમે સ્વેચ્છાએ દૂર કરો, અન્યથા પછી સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે.